નમસ્કાર. ગુજરાતી અધ્યયનમાં હું ડોક્ટર મેહુલ પટેલ આપ સર્વેનું સ્વાગત કરું છું. મિત્રો, આપને ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ અને તે પરીક્ષાના ભાગરૂપે ધોરણ 12ના પાઠ્યપુસ્તકનો પરિચય પ્રાપ્ત કરી રહ્યા છીએ. તો ધોરણ 12ના પાઠ્યપુસ્તકમાં આજે આપને જે કૃતિનો પરિચય મેળવવાના છીએ તે દમયંતી સ્વયંવર, એક સરસ મજાની કૃતિ છે, તેનો અભ્યાસ કરીશું. તેમાંથી કેવો પ્રશ્ન થઈ શકે તે પણ તમે વાંચી શકો છો. ઓકે, આપને જે રીતે દરેક કૃતિમાંથી એક વાક્યના 2-3 વાક્યના સવિસ્તાર પ્રશ્નો પૂછાય તો તેનો જવાબ જે રીતે લખવાનો છે તેવી રીતે સમગ્ર મૂલ્યાંકન તે કૃતિનું કરી અને સુંદર મજાની રીતે આપણે તેને સમજી રહ્યા છીએ. તો ચાલો આપણે આ કૃતિને લઈને આગળ જે છે તેની માહિતી પ્રાપ્ત કરીએ. પ્રશ્ન તમે વાંચી શકો છો કે દમયંતી સ્વયંવર કડવાની કથા તમારા શબ્દોમાં વર્ણવો. ઓકે, આવા પ્રમાણેનો સવિસ્તાર પ્રશ્ન પૂછાવાની શક્યતાઓ છે. જ્યારે સવિસ્તાર પ્રશ્ન પૂછાય છે ત્યારે તમે તેને પ્રસ્તાવના, વિષય વસ્તુ અને ઉપસંહારના સંદર્ભે એનો જવાબ લખી શકો છો. ઓકે, હવે જુઓ, પ્રસ્તાવના કરવા માટે, વિષય વસ્તુ રજૂ કરવા માટે ને ઉપસંહાર લખવા માટે, એક વાક્યના પ્રશ્નોના જવાબને સમજવા માટે કે 2-3 વાક્યના પ્રશ્નોના જવાબને સમજવા માટે આપને કૃતિના કર્તાથી લઈ કૃતિના અંત સુધીની સંપૂર્ણ માહિતી હોવી ખૂબ આવશ્યક છે. તો આપણે અત્યારે કૃતિના કર્તાની સંપૂર્ણ વાતને સમજી લઈએ. ઓકે, દમયંતી સ્વયંવર, કર્તા છે પ્રેમાનંદ. પ્રેમાનંદનો સમય ઈસવીસન 17મી સદી આપી છે. ઓકે, ઉત્તમ આખ્યાનકાર તથા માનભટ્ટ કવિ પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો. જો પહેલી જ પંક્તિની અંદર તમે પ્રસ્તાવનામાં સવિશેષ એટલે વિશેષણ યુક્ત સ્થિતિમાં તમે પ્રેમાનંદનું નામ લખી અને પ્રસ્તાવનાની શરૂઆત કરી શકો છો. ઓકે, કે ઉત્તમ આખ્યાનકાર તથા માનભટ્ટ તેવા પ્રેમાનંદ, ઓકે, જેમના કૃત દમયંતી સ્વયંવરમાંથી પ્રસ્તુત પ્રશ્ન પસંદ કરવામાં આવ્યો છે. ઓકે, તો એમના વિશેના પહેલી જ લાઈનમાંથી જ આપણને પ્રસ્તાવના યુક્ત ફકરાનો પહેલો જ જવાબ પ્રાપ્ત થઈ ગયો છે. ઓકે, ચાલો આગળ વધીએ. રામાયણ, મહાભારત તેમજ પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કરીને આમાંથી કથાવસ્તુ લઈને તેમને આખ્યાનો રચ્યા. મધ્યકાળમાં પ્રેમાનંદે આખ્યાનને નવું જ રૂપ આપ્યું. જો મધ્યકાળ સુધી આખ્યાનો રચાયા હતા. આખ્યાનના પિતા તરીકે પ્રેમાનંદને ઓળખવામાં નથી આવતા. આખ્યાનના પિતા તરીકે ભાલનને ઓળખવામાં આવે છે, જેઓ મૂળ કથાવસ્તુને વફાદાર રહી અને આખ્યાન રચતા. જ્યારે મધ્યકાળનો સમય આવે ત્યારે પ્રેમાનંદે આખ્યાનને એક નવા જ રૂપમાં લઈ ગયા. સૌથી વધારે પ્રચલિત જો આખ્યાનો કર્યા હોય તો તે પ્રેમાનંદે કર્યા હતા. ઓકે, જો શું કહે છે કે મધ્યકાળમાં પ્રેમાનંદને આખ્યાનને નવું જ રૂપ આપ્યું. માન ઉપર થાપ આપીને પઠન, ગાયન તેમજ અભિનય દ્વારા લોક સમુદાયમાં રસની આગવી જમાવટ કરવામાં પ્રેમાનંદ મોખરે રહ્યા. એમને શું કર્યું? તો આખ્યાનો ખાલી રચી લીધા કે આખ્યાનોને છે ને જન સમૂહ સુધી લઈ ગયા. ત્યાં એમને પઠન, ગાયન અને એક માન એટલે કે માટલું અને એની પર હાથોની અંદર વીંટીઓ પહેરીને થાબ આપતા, તાલ ઉત્પન્ન કરતા અને તે પ્રમાણે ગાયન કરતા. તો આ પ્રમાણે એક નવા જ રૂપમાં આખ્યાનો મધ્યકાળમાં આપણને પ્રાપ્ત થયા. ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દસમ સ્કંદ વગેરે આખ્યાનો દ્વારા પ્રેમાનંદે ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરી છે. વર્ણન, પાત્રાલેખન, રસ નિરૂપણ, ભાષા, કર્મ એમ વિવિધ દ્રષ્ટિએ પ્રેમાનંદના આખ્યાનો ગુજરાતી ભાષાની વિશિષ્ટ સંપદા બની રહેલ છે. કથા તેમજ કાવ્યનો સુભગ સમન્વય એમાં જોવા મળે છે. માન દ્વારા કથા કરવામાં તેઓ કુશળ હતા, કલાકાર હતા. માનવ મન તેમજ માનવ સ્વભાવની તેમને ઊંડી પરખ હતી. આખ્યાન રજૂ કરતી વખતે એક રસમાંથી બીજા રસમાં સરકી જઈ ગજબની જમાવટ કરી શકતા. આખ્યાનો દ્વારા તેમને લોક શિક્ષણનું કામ કર્યું હતું. પ્રજાકીય સંસ્કાર વારસાને પોષવું, સાચવવું તેમજ સમૃદ્ધ કરવાનું કામ તેમને કર્યું. ઉત્તમ આખ્યાનકાર કે કવિ હોવાને કારણે તેઓ કવિ શિરોમણીનું બિરુદ પ્રાપ્ત કર્યું. આ પ્રશ્ન પણ થઈ શકે કે કવિ શિરોમણીના સંદર્ભે આખ્યાનની આખી પરિસ્થિતિને બદલી નાખી. ઓકે, હવે આખ્યાનમાં કેવું છે, એમને ગાયન કરીને, પઠન કરીને, માન પર એક પ્રમાણનો તાલ આપીને તેઓ આખ્યાનો રચતા ગયા. હવે અહીંયા
આપણને પ્રેમાનંદના સંદર્ભમાં જે માહિતીની જરૂરિયાત છે તેનો પૂરતો પરિચય પ્રાપ્ત થઈ ગયો. હવે દમયંતી સ્વયંવર જે આખ્યાન છે તેની અંદર કવિએ શું વાત રજૂ કરી છે ને તેની મૂળ વસ્તુ અહીંયા રજૂ થઈ ગઈ છે. જો શું કહે છે, ભીમક રાજાએ પુત્રી દમયંતીનો સ્વયંવર યોજ્યો છે, જેમાં ચારેય દેવો નળ રૂપે જ ઉપસ્થિત થતા દમયંતી આકરી કસોટીમાં મુકાઈ જાય છે. તે તેની મતિ મુંજાય છે. હવે અહીંયા કે છે એક કાલ્પનિક કથા છે કે ભીમક રાજા છે, એમને પોતાની દીકરી દમયંતી છે તેનો સ્વયંવર યોજ્યો છે અને દમયંતીને નળ રાજા પસંદ છે, પરંતુ ચાર દેવો નળનું સ્વરૂપ લઈને ત્યાં આવે છે એટલે એ મતિ બુદ્ધિથી ગભરાય છે, તકલીફમાં મુકાય છે, કન્ફ્યુઝ થાય છે. ઓકે, જો શું કહે છે, પ્રેમાનંદે દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા દેવોને અતિ પામાર પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે કે દમયંતીના રૂપનું વર્ણન એટલું સુંદર રીતે કરવામાં આવ્યું છે કે દેવો પણ એના રૂપથી અંજાયા હતા અને કેવો વ્યવહાર કરી રહ્યા હતા, પશુવત, પામાર. બસ તું આ શબ્દો છે ને કાવ્યની અંદર, ત્યાં હું તમને વધુ ઊંડાણપૂર્વક સમજ આપીશ કે અહીંયા જે આ વર્તન કરી રહ્યા છે દેવો, તે વર્તનને પ્રેમાનંદ પશુવત વર્તન કહે છે, પામાર વર્તન કહે છે. ઓકે, ચાલો આગળ વધીએ. અહીં દેવોના પારસ્પરિક છળ કપટ અદ્ભુત રીતે નિરૂપીને કવિએ શ્રોતાઓનું જબરું મનોરંજન કર્યું છે. દમયંતી દેવોને ત્યજીને નળ રાજાને વરમાળા પહેરાવે છે. નળ દમયંતીના લગ્ન થાય છે અને એ જ સમયે કડી અને દ્વાપર પણ નારદે જ દમયંતીને પરણવાની અભિપ્સા જગાડીને પરણવા મોકલેલા, કિંતુ દમયંતી પરણી જતા હતોત્સાહી થયેલા કડી સત્તા સમૃદ્ધ ઐશ્વર્યની ટોચે પહોંચેલા નળ દમયંતીના સુખને સુખી જીરવી શકતા નથી અને તેથી એક સંધ્યાકાળે પગ ધોતા નળની પાણી થોડી કોરી રહી જતા તેઓ શરીરમાં પ્રવેશીને તેની બુદ્ધિ ભ્રષ્ટ કરવામાં સફળ થાય છે, જેની સુંદર કથા અહીં સુપેરે આલેખન પામી છે. વાર્તા સાથે સંસ્કારોને કેવી રીતે વણી લેવા તે પ્રેમાનંદે બહુ જ સુંદર રીતે આ કૃતિમાં રજૂ કર્યું છે. એક કાલ્પનિક વાર્તા છે ભીમક રાજાની દીકરી દમયંતીના સ્વયંવરને લઈને, અને તેમાં આખી કળિયુગના સંદર્ભની પરિસ્થિતિ કેવી બને છે તેની જો શબ્દો પણ એટલા સરસ રીતે ગોઠવીને મૂક્યા છે કાવ્યમાં કે એને સમજવા જરૂરી છે. કારણ કે જ્યારે તમે આખા કડવાની કથા લખશો ને ત્યારે બધા જ શબ્દોનો પરિચય તમને હોવો ખૂબ જરૂરી છે. એમાંથી ક્યાંક વચ્ચેથી એકાદ વાક્યનો પ્રશ્ન પૂછાય, 2-3 વાક્યનો, જ્યાં જ્યાં જરૂરિયાત લાગશે ત્યાં હું વચ્ચે પ્રશ્ન પણ તમને કહી દઈશ. બરાબર, ચલો તો શરૂ કરીએ આપણે સીધું જ કડવું. ઓકે, અહીંયા કડવું 28 છે, રાગ સારંગ છે. ઓકે, એમાં પહેલાથી જે આખી આખ્યાનના સ્વરૂપની જે વાત છે ને તે તો છે, પરંતુ અહીંયા માત્ર કડવું 28 ના સંદર્ભનું જ વાત રજૂ થયેલી છે. ઓકે, મન ઈચ્છા નૈષદ રાય તની કન્યા ગઈ નડ રાય ભણી, જુએ તો ઉભા છે નડપંચ કન્યા કહે આ ખોટો સંચ. એટલે કે છે કે મનની અંદર આ ભીમક રાજાની દીકરી મનની અંદર ઈચ્છા લઈને નળ રાજાને પરણવા માટે એ જઈ રહી છે. નળ રાજા જ્યાં સ્વયંવરમાં ઉભા છે તે બાજુ. ઓકે, જુએ તો ઉભા છે નળપંચ, ત્યાં જઈને જુએ છે ને તો 5 નળ રાજા તેને દેખાય છે. કન્યા કહે આ ખોટો સંચ. હવે કન્યાને ખબર પડી ગઈ કે આખી પૃથ્વી પર એક જ નળ રાજા છે, તો હવે આ 5 સરખે સરખા દેખાય છે તો કઈક આમાં તકલીફ છે, કઈક મિસ્ટેક છે. ઓકે, આગળ કહે છે હંસનું કહ્યું અવર્થા ગયું, નળનાથનું વરવું રહ્યું, એક નળ સાંભળ્યો ધરા આ કપટી કો આવ્યા ખરા. એટલે જ્યારે નળ રાજાને શ્રાપ આપ્યો હતો અને નળ રાજા હંસના સ્વરૂપમાં દમયંતીના બગીચાના તળાવમાં રહેતા ત્યારનો પ્રેમ છે આ. ઓકે, તો એ નળે એને વચન આપ્યું હતું કે હું મનુષ્ય અવતાર લઈને નળ રાજા બનીને તારા સ્વયંવરમાં આવીશ ને આપના લગ્ન થશે. એટલા માટે અહીંયા ક્યાં છે કે હંસનું કહ્યું અવર્તા ગયું, એને જે કહ્યું તું હવે ખોટું પડશે. કેમ? તો નળનાથનું વરવું રહ્યું. હવે 5 નળ રાજા દેખાઈ રહ્યા છે તો હું કયા નળ રાજાને સાચા માનીને વરમાળા આપું? ઓકે, એટલે કે છે કે એક નળ આખા પૃથ્વી પર એક જ નળ છે એવું સાંભળ્યું હતું, પરંતુ આ કપટી કોણ આવ્યા છે? 5 નળ ચેષ્ટા કરે લાવ હાર કંઠ આગળ ધરે, તવ દમયંતી થઈ ગાભરી વિપરીત દેખી પાછી ફરી.
પાંચે પાંચ નળ પાછળ ચેષ્ટાઓ કરી રહ્યા છે. કેવી ચેષ્ટાઓ? કે હું સાચો નળ છું, તારો પ્રેમી નળ છું, મને વરમાળા પહેરાવ, તેવી ચેષ્ટાઓ કરી રહ્યા છે. આ જો પાંચે નળ ચેષ્ટા કરે, લાવ હાર કંઠ આગળ ધરે. લાવ હાર, લાવ હાર, આ જે શબ્દ મૂક્યો છે ને એ પશુવત વ્યવહારના સંદર્ભનો છે. ઓકે, એટલે મને હાર પહેરાવ, મને હાર પહેરાવ તેવા સંદર્ભ. ત્યારે દમયંતી ગભરાય છે અને આવી વિપરીત પરિસ્થિતિ દેખી તે પાછી પોતાના પિતાની સાથે જાય છે. આવી જહા પિતા ભીમક, અરે તાતજી જુઓ કૌતક, હું એક નળને આરોપું, હાર દીઠા પંચને પડ્યો વિચાર. હવે જ્યારે દમયંતીને આ જે વસ્તુમાં ગભરામણ થઈ, એકદમ એવી પરિસ્થિતિમાં મુકાઈ છે કે હવે સ્વયંવર આખે આખો દૂર થઈ જવો જોઈએ, મીન્સ કે સ્વયંવરમાંથી નીકળી જવું જોઈએ, એવી પોઝિશનમાં એ પોતાના પિતા સમક્ષ જાય છે. હવે દમયંતીની પરિસ્થિતિ એવી બની છે કે પાંચ પાંચ નળ રાજા દેખાય છે, તો પછી હવે આ વિપરીત પરિસ્થિતિ જોઈને તે ગભરામણની સ્થિતિમાં પોતાના પિતાની સમક્ષ જાય છે અને પિતાને જઈને કહે છે કે જ્યાં પિતા ઉભા છે ત્યાં જઈને કહે છે કે એક કૌતક મેં જોયું. શું જોયું? તો હું એક નળને આરોપું છું ને પાંચ પાંચ મને ત્યાં દેખાઈ રહ્યા છે, તો હવે હું વિચારમાં પડી છું. ઓકે, જો પપ્પા રસ્તો કરી આપશે. શું કહે છે? ભીમક કહે આશ્ચર્ય ન હોય, તું વિના પંચ ન દેખે કોઈ. એટલે પોતાના પિતા કહે છે કે આમાં આશ્ચર્યચકિત થવાની કોઈ જરૂરિયાત છે નહીં, તારા વગર બીજા નળ રાજા બીજા બધાને દેખાતા નથી. ઓકે, સકે દેવતા ત્યાં નિરાધાર થઈ આવ્યા નળને આકાર. એવું શક્ય છે કે દેવતાઓ નળનો આકાર લઈને, એનું સ્વરૂપ લઈને ત્યાં આવ્યા છે તારી પરીક્ષા કરવા માટે. એ પરીક્ષા નિમિષ નહીં ચક્ષ, વિરજ વસ્ત્ર ઉભા અંતરિક્ષ, વાત સાંભળી ભીમક તની કન્યા આવી પંચ નળ બની. પછી પપ્પા શું કહે છે કે પરીક્ષામાંથી તારે પાર થવું હોય તો શું કરવાનું છે? તો નિમિક્ષ નહીં ચક્ષ, જેની આંખ પલકારા મારતી નથી, વિરજ વસ્ત્ર, ઓકે, જેના વસ્ત્ર પર સહેજ પણ ધૂળ નથી, અને જે લોકો ઉભા છે તો સીધા અંતરિક્ષ સુધી ઉભા હોય તેવો જે ભાસ થઈ રહ્યો છે, તે બધા જ લોકો દેવતાઓ છે અને એના સિવાયનો આ બધું જ ના હોય તેવો તારો નળ રાજા છે. ઓકે, હવે એની આ વિપરીત પરિસ્થિતિમાંથી એ એકદમ જવાબ મળવાને કારણે સુંદર રીતે આમ મનની અંદર વિચારો કરીને એ વાત પપ્પાની સાંભળીને નળ જ્યાં પાંચ ઉભા છે ત્યાં પહોંચી ગઈ. પિતાએ માર્ગ દેખાડ્યો, નારીએ નર શોધી કાઢ્યો, દમયંતી જેમ વરવા જાય, ઘસી ઇન્દ્ર નળ આગળ થાય. હવે પપ્પાએ જે રસ્તો બતાવ્યો એ રસ્તો જોઈને દમયંતીએ પોતાનો જે નળ મનુષ્ય અવતારમાં છે એ નળને શોધી કાઢ્યો. પરંતુ ત્યાં દેવતાઓ તો પરીક્ષા કરવા માટે આવ્યા હતા, એટલે પરીક્ષા તો વધવાની, અહીંયાથી પૂર્ણ થઈ જવાની નહીં. એટલે શું કહે છે કે દમયંતી જેમ એ નળ રાજાને વરમાળા પહેરાવવા આગળ જાય છે તેમ ઇન્દ્ર ઘસી નળ આગળ થાય. એટલે ઇન્દ્ર જે નળનું સ્વરૂપ લઈને આવેલો રાજા હતો તે પેલા નળ રાજાને ધક્કો મારીને આગળ વધી રહ્યો છે કે હું પહેલા પહોંચી જાઉં કે વરમાળા મને પહેરાવી દે. ઓકે, જો હવે બધા જ દેવતાઓ કેવી પરિસ્થિતિમાં આવશે જોજો. એક એકને આગળ કરે, લેવા માડ કંઠ આગળ ધરે, સંચ ન આવે રે ફરી, તવ દમયંતી થઈ ગાભરી. એટલે ચાર જે દેવો હતા ને, પાંચમો નળ રાજા હતો, પરંતુ ચાર જે દેવો હતા એકબીજાને ઘસતા, ધક્કો મારતા. એટલે એક એકને આગળ કરે, તું જા તું જા એમ, માળ કંઠ આગળ ધરે અને પોતાનું ગળું આગળ લઈને આવતા કે ભાઈ મને હાર પહેરાવ, મને હાર પહેરાવ. ઓકે, સંચ ના આવે રે ફરી. હવે આ પરિસ્થિતિમાં પેલી જે પરીક્ષામાં જવાબ પ્રાપ્ત થઈ ગયો તો પિતાના સમક્ષથી, તે અહીંયા એ પરીક્ષા આખી રદ થઈ ગઈ. એની જગ્યાએ અહીંયા તો આખું જો વાતાવરણ ચેન્જ થઈ ગયું છે. એટલે ફરી દમયંતી ગભરામણની પરિસ્થિતિમાં આવી ગઈ. ઇન્દ્ર મનમાં સાપ આપ્યો હુતાસન, વાંદરાના જેવું વદન, અગ્નિએ જાણ્યું ઇન્દ્રનું કાજ, રીંછ મૂકો થજો મહારાજ. હવે આ દેવતાઓએ જુઓ કે હું પહેલા નળ રાજાના સ્વરૂપમાં ઇન્દ્ર છું તો મને વરમાળા પહેરાવી દે, એવી ધક્કા મુક્કી ચાલી રહી હતી. હવે આ ધક્કા મુક્કીમાં થયું શું? તો ઇન્દ્રએ મનમાં શ્રાપ આપ્યો હુતાસનને, એટલે કે અગ્નિદેવને.
ઇન્દ્રએ મનમાં શ્રાપ આપ્યો અગ્નિદેવને કે વાંદરા જેવું વદન, કે તારું મોં વાંદરા જેવું થાય. ઓકે, અગ્નિએ જાણ્યું ઇન્દ્રનું કાજ, આવું શ્રાપ એને મળ્યો તો અગ્નિદેવે પણ આ ઇન્દ્રએ આવું મારા માટે શ્રાપ આપ્યો છે તેવી ખબર પડી તો રીંછ મૂકો થજો મહારાજ. અગ્નિદેવે પણ ઇન્દ્રદેવને શ્રાપ આપ્યો કે ઇન્દ્રદેવ તમારું મોં પણ રીંછના જેવું થાય. હજુ બીજા બે દેવ છે. વરુને સાપ મનમાં દીધો, જમને માંજર મુખો કીધો, ધર્મે અંતર ઈચ્છ્યું એવું વરુણનું મુખ થયું શ્વાનના જેવું. બીજા બે દેવ કયા છે? વરુણ દેવ અને યમરાજ. ધર્મ એટલે યમરાજ. એટલે વરુણ દેવે મનમાં શ્રાપ યમરાજને આપ્યો. શું આપ્યું? કે માંજર મુખો એટલે પાડાના જેવું મુખ તમારું થાય. જ્યારે ધર્મ એટલે યમરાજે વરુણ દેવને શ્રાપ આપ્યો. શું શ્રાપ આપ્યો? કે તમારું મુખ શ્વાન જેવું થાય. જો ચારે ચાર દેવોએ એકબીજાને શ્રાપ આપી દીધો. હવે તો દમયંતી ને માત્ર નળ રાજા એકલો જ દેખાય, પરંતુ આ જે પરિસ્થિતિ બની એમાં શું થયું? તો એક પ્રશ્ન પૂછાઈ શકે કે ચારે દેવોએ એકબીજાને કયો કયો શ્રાપ આપ્યો હતો? તો એ પ્રશ્નમાં કે ઇન્દ્રદેવે કોને શ્રાપ આપ્યો? હુતાસન. ઓકે, અગ્નિદેવે કોને શ્રાપ આપ્યો? ઇન્દ્રદેવને. વરુને યમરાજને, યમરાજે વરુણને. કોને કોને કોના કોના જેવું મુખ કહ્યું છે ને તે પણ જોઈ લેજો. બરાબર? ઓકે, આગળ વધીએ. રીંછ, વાંદર, શ્વાન, માંજર, કન્યા કહે વર રૂડા ચાર, ઇન્દ્ર રાય વાની એમ બને આગા વેગ માંડ્યા આપને. એટલે કે છે કે કેવા કેવા વરરાજાઓ એને પરણવા માટે આવ્યા છે. રીંછ, વાંદર, વાંદરા જેવા, શ્વાન, માંજર એટલે પાડા જેવા, આવા ચાર ચાર રૂડા વર એને પરણવા માટે આવ્યા છે. હવે શ્રાપ દીધો એટલે મુખ એવું બની ગયું. તો દમયંતી પણ આ પરિસ્થિતિને જોઈ રહી છે. એટલે કે છે કે આવા ચાર ચાર નર આવ્યા છે મને પરણવા, ઇન્દ્રરાય વાની એમ બનો આગા આગા વેગ માંડે આપને. ઇન્દ્રને ખબર પડી ગઈ કે આલે આપને આ શું કરી રહ્યા છીએ અને આપનો આ વેશ કેવો પ્રાપ્ત થયો છે. એટલે આગળ જો કહે, જમ કહે કા હસવા લોક, સાપ કીધા માહે માહે ફૂક, દમયંતી વિચારે વડી સમાન શોભે પંચ નડી. એટલે શું કે છે? યમરાજ કહે છે કે ચલો આવી પરિસ્થિતિમાં આપણા ચારનું મુખ બની ગયું છે તો આપને જે એકબીજાને શ્રાપ આપ્યો છે એ ફૂક. એટલે પાછા ફરી હતા તેવા ને તેવા નળ રાજા થઈ ગયા અને દમયંતીની સામે પાંચે પાંચ નળ રાજા ફરી એક ક્રમમાં ઉભા રહી ગયા. ઓકે, કોહને વરીએ કોહને ઉવેખીએ, વરમાળા કોહને આરોપીએ, જોવા મળ્યા રાજકુમાર એક નળ દેખી નિરાધાર. એટલે કે છે કે હું કોને વરમાળા પહેરાવું? કારણ કે હવે જે પરિસ્થિતિ બની છે એમાં તો આખા પાંચે પાંચ નળ રાજા સરખે સરખા દેખાઈ રહ્યા છે, પરંતુ જો અહીંયા કે છે એક નળ છે ને એ નિરાધાર દેખાઈ રહ્યો છે, આધાર વગરનો. જ્યારે બીજા જે ચાર છે ને એ કેવા દેખાઈ રહ્યા છે? રાજકુમાર જેવા. ઓકે, આગળ કે છે કે બુદ્ધિવાન નારી છે ગનું માન મુકાવે દેવતા તનું, ચારેયને પૂછે કરી પ્રણામ તમારા તાતના સાસાના. હવે એને પોતાની જાતે બુદ્ધિનું પ્રયોજન કર્યું. શું કર્યું? કે બધાને હાથ જોડી પ્રણામ કરી તેમના પિતાનું નામ પૂછ્યું. એટલે કે છે કે બુદ્ધિવાન નારી છે ગનું માન મુકાવે દેવતા તનું. એને હવે તો ખબર પડી ગઈ હતી ને કે દેવતા પરીક્ષા લઈ રહ્યા છે. એટલે એમને ત્યાં જઈને દમયંતીએ હાથ જોડી અને તમારા પિતાનું શું નામ છે તેવો પ્રશ્ન પૂછ્યો. ઓકે, જો લોભ વિશે ગણ્યો 9 પાપ, વીરસેન 5 નો બાપ. ઓકે, ચારે ચાર જણા એક સાથે જવાબ આપ્યો એટલે પાંચે પાંચ જણા એક સાથે જવાબ આપ્યો. ઓકે, કે આ લોભ, મોહ, માયા છે એ બધું જ કેન્દ્રમાં રાખીને અમે કહી રહ્યા છીએ કે અમારા પાંચે પાંચ નો બાપ કોણ છે? તો અહીંયા બહુ સુંદર રીતે જવાબ આપી દીધો છે કે વીરસેન. તો વીરસેન અમારા 5 નો બાપ છે. એટલે આ પ્રશ્નથી એને 5 માંથી નળ મળવાનો નથી. કન્યા વળતી કરીને ઘસે, સખી સામું જોઈ જોઈ હશે. સખી કહે શું ઘેલા થયા, શું કપટ રૂપને વળગી રહ્યા. એટલે ત્યાં છે ને 5 નળ રાજા દેખાઈ રહ્યા છે માત્ર ને માત્ર દમયંતીને. એટલે દમયંતીની જે બહેનપણીઓ છે ને એ દમયંતીને જોઈને વિચાર કરી રહી છે કે નળ રાજા સામે દેખાઈ રહ્યા છે ને આ વરમાળા કેમ પહેરાવતી નથી. એટલે એ બધાને મૂર્ખ લાગી રહી છે. એટલે અહીંયા કે છે જો કન્યા વળતી કરીને ઘસે, સખી સામું જોઈ જોઈ હશે. એની બહેનપણીઓ દમયંતીની સામું જોઈને હસી રહી છે.
ઓકે, સખી કહે શું ગાંડા જેવું કામ કરી રહી છે, કપટ રૂપને વળગી રહી છે. ઓકે, જો આગળ કે છે બીજા પુરુષ રૂપના ધામ, સાંભળ્યો કહું દેશ દેશના નામ, દેશ સકળ નરેશના નામ, દાસી કહે વર્ણવી ગુણગ્રામ. હવે બહેનપણીઓ પણ એમને અલગ અલગ રૂપમાં જવાબ આપવા માટે પ્રયત્ન કરી રહી છે. શું કહે છે કે બીજા જે પુરુષો છે એ રૂપના ધામ છે, બહુ જ સુંદર છે. સાંભળો કહું દેશ દેશના નામ, અલગ અલગ દેશના નામે એમને પૂછો. જેવી રીતે પપ્પાના નામના સંદર્ભે પૂછ્યું તેવી રીતે તમે કયા દેશના રાજા છો, આમ દેશ કહેવાતા રાજ્યોને. ઓકે, તો એવી રીતે પણ તમે પ્રશ્ન કરીને સાચા નળને શોધી શકો છો. એટલે દેશ સકળ નરેશના નામ, દાસી કહે વર્ણવી ગુણગ્રામ. એમને પોતાના જે નામ આપે એને પણ ગુણગાન સાથે, કે એ જે દેશ છે એના ગુણગાન સાથે તમે તમારા દેશના નામ કહો. ઓકે, આગળ વધીએ. તોય કન્યાને ન ગમ્યું કોઈ, ફરી પંચ નળને જોઈ, હું નળ પાંચે ઉચરે પણ કન્યા કોહને ન વરે. એટલે તોય કન્યાએ આ બેનપણીઓએ જે રસ્તો બતાવ્યો ને એ પણ સક્સેસ ગયો નહીં. ઓકે, એટલે છતાંય કહે છે કે આ તોય કન્યા છે આ પાંચ નળને જોયા કરે છે અને એ પાંચે હું નળ રાજા છું તેવું ઉચરે છે, પણ કન્યા કોઈને વરમાળા પહેરાવતી નથી. નારદજી અંતરિક્ષ આવ્યા, ઇન્દ્રાની આદિ તેડી લાવ્યા, ચારે દેવની ચારે નાર, ગગનને દીઠી ભરથાર. હવે અહીંયા ઇન્દ્ર રાજાને અને બધાને સબક શીખવાડવા નારદજી આવે છે. નારદજી પાછા એકલા નારાયણ નારાયણ કરીને આવતા નથી, પરંતુ ઇન્દ્રના એટલે ટૂંકમાં ચારે ચાર દેવોની પત્નીઓને લઈને અંતરિક્ષમાં આવે છે કે જુઓ તમારા પતિ નીચે ધરતી પર શું કરી રહ્યા છે. એટલે કહે છે કે નારદજી અંતરિક્ષ આવ્યા, ઇન્દ્રાની આદિ તેડી લાવ્યા, ચારે દેવની ચારે નાર, ગગનને દીઠી ભરથાર. લજ્જા પામ્યા લોભ ગનું, એ કારજ નારદ તનું, કન્યાએ દીઠી દેવાંગના, એમ જાણીને મંડે આવના. એટલે ઉપરથી પોતાની ચારે દેવોની પત્નીઓ આ વસ્તુને પોતાના પતિને નીચે દમયંતીને પરણતા જે લાલસા, જિજ્ઞાસા, પરીક્ષા જે કહેવું હોય તે રીતે જોઈ રહ્યા છે. કારણ કે જેવું બતાવવાનું છે તેવું નારદજી બતાવી રહ્યા છે કે આવી કોઈ પરીક્ષા નહીં, આ લોકો એમની જાતે પહોંચી ગયા છે. ઓકે, તો આ એ પ્રમાણેની વાત છે. આગળ કે છે કન્યાએ દીઠી દેવાંગના, એમ જાની મન આવી ગયો તો અમે અલ્પ જીવ કરૂપ, તમો ભારે ખમ ભવના ભૂપ, અમો જમ જરાથી ત્રાસીએ, પૂજનિક તમને ઉપાસીએ. એટલે કે છે કે અમે તો નાના જીવ આ પૃથ્વી પરના, તમે આ પૃથ્વી જેવી ઘણી બધી વસ્તુઓને સાચવનારા મોટા રાજા છો. ઓકે, એટલે કે છે કે અમે અલ્પ જીવ કરૂપ, તમે ભારે ખમ ભવના ભૂપ, અમો જમ જરાથી ત્રાસીએ, પૂજનિક તમને ઉપાસીએ. અમે તમને ઉપાસના કરીએ છીએ. ઓકે, તમે અમને ભીમક રાજન, હું તમને પુત્રી સમાન, એવું કહીને ભર્યા ચક્ષ, લાજ્યા દેવ થયા પરતક્ષ. એટલે કે છે કે હું ભીમક રાજા આંખોમાં પાણી લાવીને દેવતાઓને કહી રહ્યા છે કે અમે તમારા સંતાન જેવા છીએ અને આ મારી દીકરી છે. ઓકે, એવું કરીને આંખમાં પાણી લાવે છે ત્યારે જઈને દેવતાઓને લાજ આવે છે, શરમ આવે છે. એટલે એ પોતે જે રૂપમાં છે તે રૂપમાં પ્રત્યક્ષ થાય છે. ઇન્દ્ર વરુણ વહની જમરાજ, શોભ્યો મંડપ જે થાય. એટલે હવે આ ચારે ચાર દેવતાઓ પોતાના મૂળ સ્વરૂપમાં ત્યાં દમયંતીના સ્વયંવરની અંદર જે મંડપ છે ત્યાં ઉભા થયા છે, ત્યાં આવ્યા છે. એટલે બહુ સુંદર રીતે મંડપ શોભી રહ્યો છે. નડને તે થાય તૃષ્ટમાન, દેવ કહે માગો વરદાન, બે વર આપે સુરરાય, સહેજે નળનું સરયું કાજ. હવે અહીંયા જ્યારે દેવો પ્રસન્ન થયા અને નળ રાજાને કહી રહ્યા છે કે તમે માગી લો બે વરદાન. ઓકે, એક દેવ બે વરદાન આપવાના છે. આ પ્રશ્ન પૂછાશે. જો 2-3 વાક્યમાં પ્રશ્ન પૂછવો હોય તો આવો પ્રશ્ન પૂછાય કે ચારે દેવોએ નળ રાજાને કયા કયા વરદાન આપ્યા હતા. તો અહીંયા જુઓ, કમળ માળા આપી સુર રાય, લક્ષ વર્ષ નવ સુકાય, અશ્વમંત્ર આપ્યો રાજન, દિન એકે હિંડે સત જોજન, કહે અગ્નિ નહીં દાજે તુય, જહા સમીર તહા પ્રગટુ હુંય, ધર્મ કહે ભોગવે રાજભોગ, ત્યાં લગી નહીં પૂરમાં રોગ, જે કરશે તારી કથા વાચન, તેને ન હોય જમ જાચના, વરુણ કહે સાંભળ નરરાય, સૂકુ વૃક્ષ નવ પલ્લવ થાય. બધા એક સાથે વાંચીને સમજાવું છું. એટલે કહે છે કે કમળ માળા આપી ઇન્દ્ર રાજાએ અને કહે છે 100 વર્ષ સુધી
આમ તો લક્ષ વર્ષો કયા છે, લાખો વર્ષો સુધી એ સુકાશે નહીં. બરાબર? કેમ નહીં સુકાય? તો એ કમળના જેવું તમારું જીવન પણ એવી જ રીતે રહેશે. અશ્વ મંત્ર આપ્યો રાજન. અશ્વના જે સ્ફૂર્તિલા સ્વરૂપનું વાતો છે તેવો મંત્ર આપ્યો છે. દિન એકે હિંડે સત જોજન. સહેજ પણ થાક્યા સિવાય સેંકડો કિલોમીટર સુધી એ દોડી શકશે, ચાલી શકશે તેવી શક્તિ એની અંદર આપી. ધર્મ કહે ભોગવે રાજભોગ. યમરાજ કહી રહ્યા છે જ્યાં સુધી તું રાજભોગ ભોગવે છે ત્યાં લગી પૂરમાં નહીં રોગ. તારા આખા શરીરમાં કે તારા આખા કુળમાં ક્યાંય કોઈને રોગ થશે નહીં. જે કરશે તારી કથા, પાછો કહે છે કે જે તારી કથા વાંચન કરશે ને તેને પણ કોઈ રોગ થશે નહીં. વરુણ કહે સાંભળ નળરાય સુકુ વૃક્ષ નવ પલ્લવ થાય. વરુણ દેવ કહે છે કે નળરાજા સાંભળ, સુકું જો કોઈ વૃક્ષ હશે ને તેને પણ તું પ્રેમથી લાડથી એની સામે જોઈ અને જો પાણી અર્પણ કરીશ ને તો એ નવ પલ્લવિત થઈ જશે. આગળ જોઈએ. સમર્યું જળ ઉપજે તત્કાળ આઠે વર પામ્યો ભૂપાળ. આવી રીતે આઠે આઠ જે વરદાનો છે તે નળ રાજા પામ્યો. ઓકે, પછી દમયંતીને આપ્યો વર અમૃત શ્રાવ્યા હજો તારાકર. પછી દમયંતીને આ 8 વરદાન પામેલો નળ રાજા આ ચારે દેવોએ દમયંતીને સોંપ્યો. કેવો સોંપ્યો? તો અમૃત શ્રાવ્યા હજો તારા. તારા હાથ હંમેશા અમૃત સમાન ભોજન આપનારા રહેજો. સર્વે સ્તુતિ કીધી દેવતા તની વિમાને બેસી ગયા સ્વર્ગ ભની. દમયંતી હરખી તત્કાળ નડને કંઠે આરોપી માર. આવી રીતે બધા લોકોએ ભગવાનની સ્તુતિ કરી ચારે દેવોની. એટલે ચારે દેવો વિમાનમાં બેસીને પોતપોતાના ઘરે પહોંચી ગયા અને ત્યારે દમયંતી બહુ જ ખુશ થઈને નળ રાજાને વરમાળા પહેરાવે છે. સાધુ રાજા સર્વે કહ્યા અદેખવા ઉઠીને ગયા. વર કન્યા પરન્યા રીત કરી ભીમકે પહેરામની ભલી ભરી. એટલે બધા જ લોકોએ ભેગા થઈને જે મંત્રો ઉચ્ચાર કરીને જે વિધિ હતી તે પ્રમાણે લગ્ન થયું અને પોતાની દીકરીના લગ્ન પ્રસંગે ભીમક રાજાએ બીજી કોઈ આવી આપત્તિ ન આવે તેવી રીતે ત્યાં પહેરામની ભરી. લાડકોડ પહોંચ્યા આપના નળને વાના કીધા ગણા. નળ દમયંતી બંને જાય વોડાવી વડ્યા ભીમકરાય. એટલે કે છે કે લાડકોડ થી મેં જે પેલા વિદાયના પ્રસંગની વાત છે ને તે અહીંયા મૂકી છે કે બહુ જ લાડકોડ થી દીકરીને ઉછેરી છે, સાચવજો. ઓકે, એવી રીતે વાના કાના કરી વાતચીત કરી નળ દમયંતીને લઈને જઈ રહ્યા છે. વડાવીને ભીમક રાજા પાછા આવી રહ્યા છે. ઓકે, ગાજતે વાજતે નળ રાજા વળ્યા એવે કળિયુગ દ્વાપર સામા મળ્યા. વરવા વૈદર્ભી નારદે મોકલ્યા આવે ઉતાવળા શ્વાસે હલફ્યા. એટલે કે છે કે જ્યારે નળ અને દમયંતી પરણીને જઈ રહ્યા હતા ત્યારે કળિયુગ અને દ્વાપર એમને સામા મળે છે. આમને નારદજીએ મોકલ્યા હતા કે દમયંતીનો સ્વયંવર થઈ રહ્યો છે, જાઓ તમે પણ પરણજો. ઓકે, હવે જ્યારે સ્વયંવરમાં એ એન્ટ્રી લઈ રહ્યા છે ત્યારે સ્વયંવર પૂર્ણ થઈ ગયો. નળ રાજા દમયંતીને લઈને જઈ રહ્યા છે. ઓકે, એટલે આ પાછું આખું કાવતરું નારદનું હતું. એટલે કળિયુગ દ્વાપર સામા મળ્યા પરંતુ કશું થાય નહીં. હવે તો પરણીને નીકળ્યા. ઓકે, બેઠો મહીશ ઉપર કડી કાળ કંઠે મનુષ્યના શીશની માળ. કર્મા કાતું લોહ સનગાર શીશ સગડી ધીકે અંગાર. હવે કે છે કે અમારી રાહ પણ ના જોઈ. કળિયુગ ને દ્વાપર તો બંને ગુસ્સો કરી રહ્યા છે કે અમારી રાહ ના જોઈ. આટલા સરસ મજાના રાજા તરીકે અમે બધી પરીક્ષા પાસ કરીને દમયંતીને પ્રાપ્ત કરી લે. એટલે બંને ગુસ્સામાં આવી ગયા છે, બંનેનું અપમાન થયું છે. એટલે બંને સગડી ઘસી અંગાર એટલે ખૂબ ગુસ્સે થઈ રહ્યા છે. જય વરુ દમયંતી રૂપ નિધાન જુએ તો મળી સામી જાન. મનમાં વિચાર કરીને નીકળ્યા હતા કે આખી પૃથ્વી પરની સૌથી સુંદર દમયંતીને હું પરણીશ. જ્યારે ત્યાં જઈને જુએ છે તો સામી જાન મળી રહી છે. ઓકે, કન્યાએ વર જાણ્યો વર્યો કલી ક્રોધે પાછો ફર્યો. કન્યાએ નક્કી કરી લીધું હતું અને વર જોયો તો હવે કલયુગ છે ને એ ક્રોધ કરીને પાછો ફર્યો છે. હવે ત્યાં ક્રોધ પૂર્ણ નહીં થાય જ્યાં સુધી નળ રાજાને ભ્રષ્ટ નહીં કરે. ઓકે, જો નડે હું પરણવા દીધો નહીં તો આજથી લઘુ પુંઠ થઈ. હવે આ કળિયુગ કહી રહ્યો છે કે નળ રાજાએ મને દમયંતી સાથે પરણવા દીધો નથી તો આજથી હું તેની પુંઠે એટલે પાછળ લાગુ છું. નળ રાજા આવ્યો પૂર વિશે કર રાજ્ય નારી શું સુખે.
એટલે નળ રાજા દમયંતીને લઈને સુખેથી પોતાના રાજ્યમાં આવે છે અને બહુ જ સુખેથી રહે છે. ભોગવે ભોગ નાનાવિધ પેર, સ્વર્ગનું સુખ પામે ઘેર, પ્રભુ પત્નીને વધ્યો પ્રેમ, સાચવે તે બહુ સત્યને નેમ. એટલે કહે છે કે બધા જ ભોગ ભોગવી રહ્યા છે, બધું જ સુખ ત્યાં પ્રાપ્ત કરી રહ્યા છે. નળ અને દમયંતી સુખેથી રહી રહ્યા છે અને સત્યના નિયમ પ્રમાણે જીવન એ જીવી રહ્યા છે. ચારે વર્ણ પાડે કુલ ધર્મ, ચાલે યજ્ઞાદિકનું કર્મ. નળ રાજા ત્યારે 4 કુળના સંદર્ભે જે ચાલી રહેલા ધર્મ છે તેને અપનાવે છે. ઓકે, અને યજ્ઞાદિકનું કર્મ પણ કરી રહ્યા છે. તેને કલયુગનું ચાલે નહીં, હિંડે છિંડે જોતા જહી તહી, નગર પુંઠે ફેરા બહુ ખાય પણ સત્ય આગળ પ્રવેશ ન થાય. કલયુગ તો ત્યારથી પાછળ લાગ્યો છે. ઓકે, પરંતુ રાજા છે ને નીતિ નિયમોમાં જીવી રહ્યા હતા એટલે કળિયુગનું ત્યાં કશું ચાલતું નહોતું. એટલે કે છે કે પાછળ પાછળ ભલે ફરી રહ્યા છે, બહુ જ ફેરા ખાધા છે, પરંતુ સત્ય આગળ ક્યારે કલયુગનો પ્રવેશ થતો નથી. સહસ્ત્ર વર્ષ વહીને ગયા, દમયંતીને 2 બાળક થયા. 100 વર્ષ પૂર્ણ થઈ ગયા, દમયંતીના ત્યાં 2 બાળક પણ થઈ ગયા. જુગમાં બાલક સંગાથે પ્રસવ્યા, પુત્ર પુત્રી રૂપે અભિનવ્યા. 2 જોડકા બાળકો થયા, એક પુત્ર અને એક પુત્રી. ઓકે, નળ દમયંતી હરખે ઘરનું, બાળક વડે શોભતું આંગણું. નળ અને દમયંતીનું જે સાંસારિક જીવન હતું તે ઓલરેડી બહુ જ સુંદર હતું અને એમાં વધારો આ બંને બાળકોએ કર્યો ને એમનું આગનું આ બાળકોથી ખૂબ શોભી રહ્યું હતું. એક દિવસ નળ ભૂપાળ, એક દિવસની ઘટના એવી છે, એક દિવસ નળ ભૂપાળ મંગાવ્યું જળ, થયો સંધ્યાકાળ. રાજા જે ક્રમ પ્રમાણે જીવન જીવી રહ્યા હતા એમાં એક દિવસ એવો આવ્યો કે સંધ્યાકાળે નળ રાજા પાણી મંગાવે છે. ઓકે, રહી પાણી કોરી ધોતા પાગ, કલજુગ પામ્યો પેઠાણો લાગે. ઉતાવળ હશે થોડી તો હાથ પગ ધોવામાં પગની જે પાણી છે ને એ થોડી કોરી રહી જાય છે. એટલે જે નિયમ પાડી રહ્યા હતા તેમાં ભંગ થયો અને કળિયુગ આટલા વર્ષોથી એના નિયમના ભંગ માટે એની આસપાસ ભમી રહ્યો હતો. ઓકે, એટલે કળિયુગને તો આ જોઈતું હતું ને મળ્યું. સંધ્યાવદન કીધું રાજન, પ્રવેશ કલીનો તે સ્થાન, ત્વમ સેજ્યા સૂતો ભૂપાલ, સર્વાંગે વ્યાપ્યો કલિકા. બસ આ જે પગની પાણી કોરી રહી ગઈ એ જ જગ્યાએથી કળિયુગ અંદર પ્રવેશ કરે છે રાજાના શરીરમાં અને આખા શરીરની અંદર એ પ્રવેશ આખા અંગે અંગમાં પ્રવેશ કરી લે છે. છેલ્લે કહે છે કલિકાળ વ્યાપ્યો રાઈને, ભ્રષ્ટ થયો નૈષદનો ધની રે, હવે વઠાડું પિતરાઈને કલી ચાલ્યો પુષ્કર બની રે. પોતાના આખા શરીરમાં રાજાના શરીરમાં કલયુગ પ્રવેશ પામી લીધો છે. હવે એને નીતિ નિયમો ને બધું આ કલયુગ ને આ બધી જે બાબતો છે ને એ શું કહેવા માંગી રહી છે એને સમજજો. આખ્યાનોથી શિક્ષણનું કામ થયું છે. એટલે તમે જો નીતિ નિયમો સત્યના વિરુદ્ધમાં જાઓ છો તો કલયુગ છે. પછી જે બીજું બધું જોઈને આપણે જે વાતો કરીએ છીએ તે બધી કલયુગના સંદર્ભની વાતો નથી. એટલે અહીંયા છેલ્લે કહે છે કે કલિકાલ આખા રાજાના શરીરમાં વ્યાપી ગયો અને ત્યારથી કલયુગની શરૂઆત થઈ ગઈ ને નળ ત્યાં ભ્રષ્ટ થઈ ગયો. આ પ્રમાણેની આખી વાત આપણે દમયંતી સ્વયંવરના સંદર્ભની છે. ઓકે, બહુ જ સુંદર મજાની આખી વાર્તા છે. ફરી એકવાર જો કઈ ખબર ન પડી હોય તો ફરી એકવાર વિડીયોને પાછો લઈ જઈને જોઈ લેજો. આશા રાખું છું કે આમાંથી પૂછાતો જે પણ કોઈ પ્રશ્ન હશે તેમાં તમને કોઈ પણ પ્રકારની મૂંઝવણ નહીં રહે. આપ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ.